નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. થરાદ પોલીસની મોટી કાર્યવાહી. વાંતડાવ ચેકપોસ્ટ પરથી પોસ્ટોડાનો જથ્થો ઝડપાયો. થરાદ તાલુકામાં નશીલા પદાર્થોની હેરાફેરી પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન વાંતડાવ ચેકપોસ્ટ પર થરાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસના જણાવ્યા મુજબ રોજબરોજની જેમ ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. શરૂઆતમાં વાહનમાં કશું શંકાસ્પદ ન મળતા પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડાલાની અંદર બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી મોટી માત્રામાં પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ પોસ્ટડોડાનો આ જથ્થો આશરે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ ગણવામાં આવે છે. ઘટના સ્થળેથી એક આરોપીને પોલીસમાં કાબૂમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે સ્ત્રોતોના જણાવ્યા મુજબ આ પોસ્ટડોડા કયા સ્થળેથી લાવવામાં આવી રહ્યા હતા અને કયા વિસ્તારમાં પુરવઠો થવાનો હતો તેની તપાસ હાલમાં ચાલુ છે. થરાદ પોલીસે આ સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારના નશાખોરીના ધંધાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની ચુસ્ત ચેકિંગ વ્યવસ્થા અને સતર્કતાને કારણે વધુ મોટી હેરાફેરી અટકાવી શકાય હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ. થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ અને અમારા સરહદી રેન્જના IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને સ્પષ્ટ આદેશ છે કે ડ્રગ્સની બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે. આ અમારી થરાદ જિલ્લાના પોલીસની ઝીરો ટોલરન્સની નીતિના આધારે અમે અમારા તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યા છીએ. આ ચેકિંગ દરમિયાન આજરોજ અમને વાતળાવ ચેકપોસ્ટ જે અમારી ભારતમાળા રોડ ઉપર આવેલ છે ત્યાં અમને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક પિકઅપ ડાલુ જે રાપરનો વતની છે આરોપી, એનું આવતા એણે ચોરખાનું બનાવેલું હતું. એ ખાનામાં તપાસ કરતા અમે એની પાસેથી 39 કિલો 750 ગ્રામ જે ડોડા કહેવાય છે, પોસ્ટ ડોડા, એનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો જે સરકારી નિયમો અનુસાર 1,19,250 રૂપિયાનો થાય છે. તેની પાસેથી મોબાઈલ પણ પોલીસે કબજે લઈ લીધે છે અને પિકઅપ ડાલાની કિંમત 1 લાખ ગણી કુલ 2,24,250નો અમે મુદ્દામાલ કબજે કરેલ છે. અને આરોપીનું નામ કાનાજી વજાજી ઝાલા, રહેવાસી રાપરનો છે. તેના વિરુદ્ધ આજે અમે રિમાન્ડની પણ માંગણી કરવાના છીએ. આ જથ્થો કેવી રીતે લઈ આવ્યો, કોને સોંપવાના હતા, વેચવાનો હતો, એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પણ ઇન શોર્ટ અમે જે ડ્રગ્સ પ્રત્યેની અમારી થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે, આ નીતિના ભાગરૂપે અમે સઘન અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારના આવા માદક પદાર્થો NDPS ને લગત જે ડ્રગ્સ છે એ આપણા ગુજરાત રાજ્યની હદમાં ન પ્રવેશે તેના માટે સખત અત્યારે વાહન ચેકિંગ થઈ રહ્યું છે.